નમસ્કાર. રોજગાર ન્યૂઝ એકેડમીના ડેલી કરંટ અફેર્સમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભારતના સૌથી મોટા નાગરિક સન્માનો વિશે. જી હા, વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. તો ચાલો આ ગૌરવ, સેવા અને સિદ્ધિના ઉત્સવને સાથે મળીને માણીએ. સીધા વિજેતાઓના લિસ્ટ પર જઈએ એ પહેલા એ સમજવું બહુ જ જરૂરી છે કે આ પુરસ્કારોનું મહત્વ શું છે. કારણ કે આ ફક્ત એક મેડલ કે સર્ટિફિકેટ નથી. આ તો દેશ માટે આપેલા અસાધારણ યોગદાનની સ્વીકૃતિ છે. એક રીતે કહીએ તો આખા રાષ્ટ્ર તરફથી એક સલામ છે. તો જુઓ, પદ્મ પુરસ્કારો મુખ્યત્વે 3 કેટેગરીમાં હોય છે. સૌથી ઉપર આવે પદ્મ વિભૂષણ, જે એકદમ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. એના પછી છે પદ્મભૂષણ અને પછી આવે પદ્મશ્રી. આ બંને એવોર્ડ્સ પણ ઉચ્ચ કક્ષાની અને કોઈ પણ ક્ષેત્રમાં કરેલી વિશિષ્ટ સેવાને જ બિરદાવે છે. અને હા, દર વર્ષે પ્રજાસત્તાક દિવસની બરાબર આગલી સાંજે જ આ ગૌરવશાળી લિસ્ટ જાહેર થાય છે. ચાલો હવે સીધા આ વર્ષના એટલે કે 2026ના મુખ્ય આંકડાઓ પર આવી જઈએ. આ આંકડા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે, તો ખાસ ધ્યાન આપજો. તો આ વર્ષે આપણા માનનીય રાષ્ટ્રપતિએ કુલ 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે. આ નંબર જ બતાવે છે કે દેશના ખૂણે-ખૂણેથી કેટલા અદ્ભુત અને પ્રેરણાદાયી લોકોને શોધીને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ 131 પુરસ્કારોનું વિભાજન જોઈએ ને તો એ બહુ જ રસપ્રદ છે. જુઓ, આખા દેશમાંથી ફક્ત 5 લોકોને જ પદ્મવિભૂષણ મળ્યો છે અને પદ્મભૂષણ મળ્યો છે 13 લોકોને. આના પરથી જ ખ્યાલ આવે કે આ સન્માન કેટલું વિશિષ્ટ અને ગરિમાપૂર્ણ છે. જ્યારે બાકીના 113 પદ્મશ્રી પુરસ્કારો સમાજના અલગ-અલગ ક્ષેત્રોમાં શાંતિથી કામ કરતા હીરોને બિરદાવે છે. આ વર્ષના લિસ્ટની ખાસ વાત એ પણ છે કે એમાં વિવિધતા અને સમાવેશિતા પર ખાસ ભાર મુકાયો છે. આ વખતે 19 મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે. 16 એવા મહાનુભાવો છે જેમને મરણોત્તર પુરસ્કાર મળ્યો છે અને 6 વિદેશી અથવા NRI શ્રેણીના લોકોનો પણ સમાવેશ છે. ચાલો હવે વિજેતાઓની વાત કરીએ. આમ તો લિસ્ટ બહુ લાંબુ છે, પણ આપણે એકદમ વ્યવસ્થિત રીતે આગળ વધીશું. સૌથી પહેલા દેશના સર્વોચ્ચ સન્માનોમાંના એક પદ્મ વિભૂષણ વિજેતાઓના નામ જાણીશું. ત્યાર પછી પદ્મભૂષણના વિજેતાઓ પર નજર કરીશું અને પછી આપણા ગુજરાતના ગૌરવવંતા વિજેતાઓ અને કેટલાક ખાસ પદ્મશ્રી સન્માનિતો વિશે વાત કરીશું. તો આ વર્ષે 5 મહાનુભાવોને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે, જેમાં જાહેર બાબતો, કલા અને સાહિત્ય જેવા ક્ષેત્રોના દિગ્ગજોનો સમાવેશ થાય છે. હવે આ સ્લાઇડના વિષય પર આવીએ, એટલે કે સાહિત્ય અને શિક્ષણ, જે ખરેખર તો સમાજનો પાયો છે. આ ક્ષેત્રમાં પદ્મશ્રીથી સન્માનિત થયેલા અનેક દિગ્ગજો છે, જેમ કે દિલ્હીના શ્રી મમિત-દલા જગદેશકુમાર અને જમ્મુ કાશ્મીરના પ્રોફેસર શશી શોક જેવા નામોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ પદ્મભૂષણની. આ વર્ષે 13 વિશિષ્ટ વ્યક્તિઓને આ સન્માન મળ્યું છે. આ લિસ્ટમાં પણ વ્યાપાર, ઉદ્યોગ, વિજ્ઞાન અને સમાજ સેવા જેવા ક્ષેત્રના અગ્રણીઓ છે. ખાસ કરીને વિજ્ઞાન અને મેડિકલ ફિલ્ડમાં જેમણે માનવ જીવનને વધુ સારું બનાવવા માટે આખું જીવન આપી દીધું એવા લોકોને બિરદાવવામાં આવ્યા છે. અને આવી જ ભાવના આપણને પદ્મશ્રી વિજેતાઓમાં પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે લદ્દાખના ડૉક્ટર પદ્મ ગુરમીત અને મહારાષ્ટ્રના શ્રીમતી આર્મેડા ફર્નાન્ડિસ. કલા અને સંસ્કૃતિ તો ભારતની ઓળખ છે અને આ ક્ષેત્રમાં પણ અનેક કલાકારોનું સન્માન થયું છે. અને હા, આ વર્ષે આપણા ગુજરાત માટે પણ ગૌરવની વાત છે, કારણ કે રાજ્યના કેટલાક સપૂતોને પણ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, જર્મનીના પ્રોફેસર ડૉક્ટર લાર્સ ક્રિશ્ચિયન કોચ અને રશિયાના શ્રીમતી લ્યુડમિલા વિક્ટોરોના ખોલોવા જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓને પુરસ્કાર આપીને ભારતે વસુદૈવ કુટુંબકમની ભાવનાને ફરી એકવાર સાચી સાબિત કરી છે. ચાલો હવે થોડું પરીક્ષાના એંગલથી વિચારીએ. અમુક એવા કી પોઈન્ટ્સ છે જે પરીક્ષામાં બેઠા યાદ આવે તો કામ થઈ જાય. તો સવાલ એ થાય કે 2026ના પદ્મ પુરસ્કારોની યાદીમાં એવું તો શું ખાસ છે જેમાંથી પરીક્ષામાં સવાલ બની શકે? જુઓ, અહીં 3 મુખ્ય બાબતો છે જે બિલકુલ ભૂલવાની નથી. પહેલું, આ લિસ્ટમાં 2 ડ્યુઓ કેસ છે. મતલબ કે પુરસ્કાર 2 વ્યક્તિને સંયુક્ત રીતે મળ્યો છે, પણ ગણતરી એક જ પુરસ્કાર તરીકે થશે. બીજું, સૌથી વધુ પુરસ્કારો કલા અને સાહિત્ય શિક્ષણ ક્ષેત્રમાં આપવામાં આવ્યા છે. અને ત્રીજું, આ પુરસ્કારોનો આંતરરાષ્ટ્રીય વ્યાપ,
જેમાં યુએસએ, જર્મની અને રશિયા જેવા દેશોના વિજેતાઓ પણ સામેલ છે. આ આંકડા અને તથ્યોની પાછળ એક બહુ મોટો સંદેશ છુપાયેલો છે. આ પુરસ્કારો રાષ્ટ્રીય ગૌરવ અને ક્યારેય ન ખૂટે એવી પ્રેરણાનો સ્ત્રોત છે. આ પુરસ્કારો એક સામૂહિક સિદ્ધિનું પ્રતીક છે. આપણે સૌ એ તમામ વિજેતાઓને દિલથી અભિનંદન પાઠવીએ જેમણે પોતાના અથાગ પરિશ્રમથી દેશનું નામ રોશન કર્યું છે. અને અંતે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. દરેક પુરસ્કાર વિજેતાની જે સફર છે ને એ સમર્પણ, સંઘર્ષ અને શ્રેષ્ઠતાનો એક જીવંત દાખલો છે, જે આવનારી પેઢીઓને હંમેશા માર્ગ બતાવતી રહેશે.